ચાલો સ્ટાર્ટ કરીએ. હવે કાલે આપણે શું જોયેલું? પુનઃમૂલ્યાંકન સ્ટાર્ટ કરીને આપણે દાખલા પછી સ્ટાર્ટ કરેલા. હવે આગળ વધીએ ને જે બચેલા દાખલા છે એમને ફટાફટ કરીએ. હવે કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો છે એટલે હવે વધારે મેં સ્પીડ પર ફોકસ કરા. હા ને, સ્પીડમાં થોડુંક કરીશું આપણે. હવે એક કામ કરા, મેં ખાલી રકમ વાંચા અને રફમાં કરે અહીંયા, બાકીનું બધું તમારે જાતે કરવાનું. મેં બોલા અને તમારે કરવાનું. ચાલશે ને? ચાલો, કયો દાખલો આપણે લાસ્ટ ટાઈમ કરેલો? 15મો થઈ ગયેલો આપણો. 15 અને હવે છે દાખલા નંબર 16. દાખલા નંબર 16 પર આવી જાઓ. તારી પાસે છે પેમ્પલેટ? હવે બહુથી અઠવાડિયું થઈ ગયું, હવે કઢાઈ લે. હા ને, જે બી વિડીયો જો રેગ્યુલર જોતા હોય, ક્લાસ લેતા હોય ઓનલાઈન, તો પેમ્પલેટ કઢાઈ લેજો. પેલું PDF મોકલેલી છે એની ઝેરોક્સ. એનામાં દાખલા નંબર 16 પર આવો. તો પેજ નંબર કયું છે? પેજ નંબર દાખલા નંબર 16, પેજ નંબર 54. ચાલો શરૂઆત કરીએ આપણે. મારી સાથે સાથે તમારે ફટાફટ લખતા જવાનું છે અને મારી સાથે સોલ્વ કરવાનું છે. શું કીધું છે એમાં? પાર્ટનર કોણ કોણ છે? શ્યામજી અને અચ્છા, શાંતિ અને પ્રશાંત. ઓકે, આ બે જણા પાર્ટનર છે. ખવાની કાં તો ભાઈ બહેન હશે કાં તો હસબન્ડ વાઈફ હશે. એ લોકો મળીને એક દુકાન ચલાવતા છે. પછી શું કીધું આપણને? 3:2 છે. એટલે અત્યાર સુધીમાં કેટલું હતું? 3:2. એટલે કે પહેલાં નામ કોનું છે? શાંતિનું કે પ્રશાંતનું? શાંતિનું. મતલબ કે શાંતિને 3 ટુકડા મળે અને પ્રશાંતને 2. એટલે નફાના ટોટલ કેટલા ટુકડા કરવાના? 5. બરાબર. એમાંથી પહેલાના સમયમાં એવું હતું કે 3 કોને મળતા? શાંતિને. 2 કોને મળતા? પ્રશાંતને. પછી આગળ વાંચો. અચ્છા, તો એ લોકોને છે ને હવે પહેલાં જે હતું ને 3:2, તે બધીને હવે શું કરવું છે? એ લોકોને સરખાઈ છે. એનો મતલબ કે 1:1. એટલે શાંતિને બી જેટલું મળે એટલું જ કોને મળે? પ્રશાંતને. એટલા માટે એ લોકોએ પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. અને પછી જો શું કીધું આગળ? એટલે આમનું લખવાની છે અને પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું છે, એમ ને? તો અહીંયા જો મેં બનાવી કાઢ્યું છે પુનઃમૂલ્યાંકન ખાતું. ભાઈ મેં લખવાનું નથી, આ દાખલો તમારે જાતે કરવાનો છે. મેં ખાલી આમ ગાઈડ કરા આ દાખલામાં. ચાલો, નીચે શું આપી છે? નીચેની માહિતી મતલબ આ પાકું સર્વે આપી દીધું આપણને. આનામાં છે ને આજે આપણે કંઈક નવું બી જોવાના છે, એટલે થોડાક અલર્ટ રહેજો. હા ને, પાકું સર્વે આપ્યું. ડાયરેક્ટ આપણે એક કામ કરીએ, હવાલાથી સ્ટાર્ટ કરીએ આપણે. પહેલો હવાલો જો શું કીધું છે એમાં આપણને? 20% વધારો કરવાનો છે. એનો મતલબ આવું કહેતા છે ને લોકો કે અત્યારે જમીન મકાન જેટલાનું છે ને એનામાં હજુ પ્લસ કરી દો. કેટલા? તો હવે નવી કિંમત કેટલી થઈ જાય? કોઈને ખબર પડે? આ જો અહીંયા મેં રફ કામ કરું છું. જમીન મકાન કેટલાનું છે ભાઈ? 90,000નું છે. જમીન મકાન છે ચોપડામાં 90,000નું, એટલે કે ઉપર પાકા સર્વેમાં. તો હજુ મેં વધારો કરી દઉં ને પ્લસ 20%. એનો મતલબ કેટલા થઈ જાય? 90,000ના 20% કેટલા થાય? 9 દુ 18. 18,000 થઈ ગયા. એટલે કે 18,000ની શું થઈ ગઈ? વધારો. જમીન મકાન આપણી પાસે હતું તો મેં લખેલું ભાઈ કેટલાના છે જમીન મકાન આપણે ખરીદ્યા? 90,000ના ખરીદ્યા. પછી મેં જ્યારે બજારમાં જોવા ગયો ને તો અલા 20% ભાવ વધી ગયો છે. ચાલ આપણે બી 90,000 છેકીને કેટલા કરી દઈએ હવે? 1,08,000. ખ્યાલ આવ્યો ને? એટલે કે 18,000 વધી ગયા. બરાબર. તો હવે મને કેવું કે કેટલાનો ફાયદો થયો આનામાં? તો હવે ફાયદો થાય તે સારી વાત કે ખરાબ વાત? અને સારી વાત કઈ બાજુ લખાય? ફટાફટ લખો. જમીન મકાન ખાતે 18,000 લખ્યું. હવે મને કહેજો પુનઃમૂલ્યાંકન ખાતું ક્યાં જતું છે? તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા, તો ઉધાર કોણ થશે? ખ્યાલ આવે છે ને? તો જમીન મકાન ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરી દો. આમ નોંધ. ચાલો ફટાફટ ઉતાવળ રાખજો. હા ને, આપણે ફટાફટ દાખલા પતાવી કાઢીએ. ચાલો પછી શું કીધું છે બીજા હવાલામાં? કે હજુ આમ નોંધ નહીં કરી? કરો ફટાફટ. ખાના દોર આમ નોંધના. લખાઈ ગઈ આમ નોંધ? ચાલો બીજો હવાલો વાંચો. શું કીધું છે એમાં? 10%નો ઘટાડો કરવાનો છે. તો ફર્નિચરની કિંમત કેટલી છે આપણા ચોપડામાં? ભાઈ 30,000નું ફર્નિચર છે અને એમાં કેટલા ટકાનો ઘટાડો? તો -10% જો કરીએ ફર્નિચર 30,000નું છે અને -10% કરીએ એટલે કે 3,000 રૂપિયા માઇનસ કરી દઈએ તો કેટલા રૂપિયા બચ્યા? 27,000 રૂપિયા બચેલા છે. તો આ શું થઈ ગયું? જો ફર્નિચર તો બહુ મસ્ત આપણે બતાવી દીધું કે ભાઈ કેટલાનું ફર્નિચર ખરીદેલું આપણે, અને હવે અચાનક શું થઈ ગયું? એનો ભાવ ઘટી ગયો. તો કેટલાનું નુકસાન થયું આપણને? તો 3,000ને કઈ બાજુ લખું મેં પુનઃમૂલ્યાંકનમાં? તો લખી દો ફર્નિચર ખાતે 3,000. હવે આની આમનું આવડશે જાતે? ચેતન શું આવશે? બોલ દો ફટાફટ. સરસ. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ફર્નિચર ખાતે જમા. યંત્ર, અચ્છા યંત્રની વાત. પહેલાં આપણે ફર્નિચરની વાત કરી ને, હવે યંત્રની વાત કરી. યંત્ર અને બંને અલગ અલગ છે કે એક જ છે? જોઉં તો ઉપર પાકા સર્વેમાં એક જ છે ને? પહેલાં કેટલાના હતા આપણા પાકા સર્વેમાં? 35,000ના હતા. અને શું થઈ ગયું છે આપણી સાથે? બજાર કિંમત કેટલી છે?
32,000 છે. એટલે આપણે લીધેલા 35 ના અને હમણાં માર્કેટમાં કેટલા બોલાતા છે? તો એનો મતલબ શું થઈ ગયું? વધી ગયા કે ઘટી ગયા? સરસ. કેટલા? 3000. હવે તમે પાકા થઈ ગયા ચેપ્ટરમાં. 3000 ઘટી ગયા. તો એનો મતલબ બજાર કિંમત કેટલાની બોલાય હવે? 32,000. કેટલાનું નુકસાન થયું છે? 3000 નુકસાન થઈ ગયું. ચાલો કઈ બાજુ લખું મેં 3000? આ બાજુ યંત્ર અને ઓજાર ખાતે 3000. હવે આની આમનોંધ આવડશે જાતે? યંત્ર ઓજારો ઉધાર બાજુ લખાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર તો યંત્ર અને ઓજાર ખાતે જમા. હા, પછીનો હવાલો. બજારમાં 1000 ઓછા બોલાતા છે. એનો મતલબ કે ચોપડામાં કેટલા છે સ્ટોકના? રકમ હાથે હાથે લખ ચેતન. આમનોંધની રકમ કેમ હાથે નહીં લખતો તું? ફટાફટ કરો, કંઈ નહીં. રૂપ ચેતનને કરવા દે. આજના વિડીયોમાં છે ને આપણે સૌથી મેઇન વસ્તુ છે ને એક જ છે કે આપણે ગલખાદમાં છે ને એક નવો ટોપિક જોવાનો છે. એટલે એ ખાસ જોજો, એક ટોપિક ખાલી લખી રકમ. હવે ચાલ નેક્સ્ટ હવાલામાં શું કીધું છે? સ્ટોકની બજાર કિંમત 1000 ઓછી છે. આ આપણને આપણી સાથે અનર્થ થઈ ગયું. શું થઈ ગયું? ખરાબ વાત થઈ ગઈ ને. આપણે સ્ટોક કેટલાનો લાવ્યા? તો અહીંયા મેં સ્ટોક લખતો છું. સ્ટોક 25,000નો અને માઇનસ શું થઈ ગયું? 1000 ઓછા થઈ ગયા ને બજારમાં. તો બજારમાં કેટલા બોલાતા છે એના ભાવ? 24. કેટલાનું નુકસાન થયું મને? તો મેં પુનઃમૂલ્યાંકનમાં 1000 કઈ બાજુ લખું? આ બાજુ. સ્ટોક ખાતે 1000 અને એના પરથી એની આમનોંધ બી કરી નાખો ફટાફટ. થઈ ગયું. ચાલો એના પછી ગાલખાદ અનામત મેં કાલના વિડીયોમાં સમજાવેલું. શું હોય ગાલખાદ અનામત? દેવું હોય. બે જણા હોય, એક કોઈ સુરતનો વેપારી અને એક કોઈ બારડોલીનો ગ્રાહક. આપણે સુરતથી કપડાં લાવીએ અને બારડોલીમાં વેચીએ. આપણે લાવીએ ને ત્યારે બી પૈસા નહીં આપીએ. આપણે કે મેં તને પછી આપવા પૈસા, હમણાં કપડાં લઈ જાઉં. અને જ્યારે આપણે ગ્રાહકને વેચીને ત્યારે બી કેવું કે કંઈ 10 દિવસ પછી પૈસા આપજે. બરાબર. તો એક જણ પૈસા લેવાનો છે અને એક જણ પૈસા દેવાનો છે. તો લેણદાર કયો ને દેવાદાર કયો? દેશે તે દેવાદાર, લેશે તે લેણદાર. આપે બાપે નહીં બોલવાનું. શું બોલવાનું? દેશે તે દેવાદાર અને લેશે તે, ધ્યાન રાખ, લેશે તે લેણદાર, દેશે તે દેવાદાર. મિલકત કોણ છે બંનેમાંથી? બારડોલીનો ગ્રાહક કે સુરતનો વેપારી? એ આપણો કોણ છે? દેવાદાર. એનો મતલબ કે મિલકત છે. અને લેણદાર કોણ બન્યો? સુરતનો વેપારી. એનો મતલબ કે માથા પર દેવું. બરાબર. હવે જ્યારે કોઈ દેવાદાર આપણા પૈસા ના પાડી દે કે નહીં આપવાનો, જા જે થાય તે કરી લે, આવું જો કોઈ આપણને કીધું, તો એનો મતલબ એ આપણા પૈસા ખાઈ ગયો. એ પૈસા હવે આવવાના છે આપણે. તો આ જે ક્રિયા થઈ આને શું કહેવાય? ગલખાદ. ખ્યાલ આવ્યો? પણ ગલખાદ અનામત એટલે હજુ આપણા પૈસા ડૂબી ગયા કે આપણને માત્ર શક છે? ખ્યાલ આવ્યો ને? તો એટલે ગલખાદ અનામત એટલે આપણે પહેલાંથી જ આપણને શક છે કે થોડાક પૈસા કદાચ ડૂબી શકે તો આપણે અલગ થઈને અનામત બનાવી કાઢીએ એનું. ખ્યાલ આવ્યો? તો ગલખાદ અનામત સારી વાત છે કે ખરાબ વાત છે? ખરાબ વાત છે. આપણે શક થઈ ગયો એટલે એનો મતલબ કે દેવાદાર બરાબર નથી, ધંધામાં મજા નથી, કે બહુ લોકો જો ગલખાદ કરતા હોય તો અનામત બનાવવું પડતું હોય તો. બરાબર. તો ખરાબ વાત છે ને. કઈ બાજુ લખું? ઉધાર બાજુ કે જમા બાજુ? તો અહીંયા લખવાનું ને ગલખાદ. અહીંયા તમે ઉપર બાકીની બધી આઈટમ લખી હશે તો લાઈનમાં લખજો ગલખાદ અનામત. પણ આનામાં તો થોડીક સમસ્યા થઈ ગઈ. હવાલામાં કેટલી ગલખાદ અનામત કીધી જો તો? હવાલામાં એવું કીધું કે 2000 ગલખાદ અનામત રાખો. અને ગયા વર્ષે આપણે કેટલી રાખેલી? ગયા વર્ષનું કાં ખબર પડે કે જે પાકું સર્વે આપેલું હોય ને તેમાં ગયા વર્ષની ડેટા આપણને મળેલી હોય. તો જો દેવાદારમાંથી માઇનસ કરી હશે કાં તો જવાબદારી બાજુ હશે. કેટલી છે ગલખાદ? અરે ગલખાદની ગલખાદ અનામત ગયા વર્ષે બી 2000 હતી. જો દેવાદાર વસ્તુ અલગ છે, ગલખાદ અનામત વસ્તુ અલગ છે. દેવાદાર એટલે આટલા પૈસા ટોટલ આપણે લેવાના નીકળતા છે, એનામાંથી આટલા રૂપિયા પર આપણને શક છે એટલે એના પર ગલખાદ અનામત. તો દેવાદારમાંથી ગલખાદ અનામત માઇનસ થાય હંમેશા. તો મેં પૂછતો છું કે ગલખાદ અનામત કેટલી આપી છે ગયા વર્ષે? તો ક્યારનું કરો 2000 કીધું મને? હવાલામાં કેટલા કીધા? હવાલા એટલે ખબર પડે વધારાની માહિતી. એનામાં શું કીધું છે? એકવાર મારી સામે હવાલો વાંચો. જે દેવાદારો છે તેમાંથી કેટલા રૂપિયા આપણને ગલખાદ અનામતમાં રાખવાના છે? 3000 રૂપિયા. આ વર્ષના ચાલુ વર્ષના નવા. બરાબર. તો ગલખાદ અનામત નવી કેટલાની છે? 3000ની. અને જૂની કેટલી છે? પાકા સર્વેમાં 2000ની. તો આનામાંથી કઈ લખીએ આપણે ગલખાદ અનામત? નવી કે જૂની? નવી લખી દેવું ખાલી 3000. તો જૂનીનું શું થાય? તો આનામાં એક વસ્તુ યાદ રાખો, ગોખી નાખો. બરાબર. કોઈ કોન્સેપ્ટની જરૂર નથી. ચાહું તો સમજાઈ શકું કે કેમ આવું કરે. ગોખી નાખો કે નવી જૂની પૂછવાનું. કોઈ બી આપણે આપણો ભાઈબંધ મળે, આપણી બેનપણી મળે તો આપણે શું પૂછે? શું ચાલે નવા જૂની? એવું જ પૂછે ને. તો હું યાદ રાખવાનું નવું માઇનસ જૂનું. તો અહીંયા કરવાનું નવું માઇનસ જૂનું કાં તો નવી માઇનસ જૂની. તો ગલખાદ અનામત નવી કેટલાની છે? જૂની કેટલાની છે? તો અહીંયા કેટલા લખું મેં? 1000. ગલખાદ અનામત કેટલાની જાય? હવે આની આમનોંધ આવડશે જાતે પાછી. આ નવી જૂની, બસ આ એક ટોપિક ખાસ હતો મેઇન. તો આવ્યો ખ્યાલ? હવે આની આમનોંધ કેવી રીતે કરશો? પુનઃમૂલ્યાંકન ખાતું કઈ બાજુ જશે? તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગલખાદ અનામત ખાતે જમા 1000.
લેણદારોમાંથી 2000ના લેણદારો હવે નાણાં ચૂકવવાના. હું લેણદારોમાંથી 2000ના લેણદારોને હવે નાણાં ચૂકવવાના. લેણદારો એટલે કોણ? સુરતના વેપારીઓ કે બારડોલીના ગ્રાહકો? એટલે એવા લોકો જે આપણી પાસેથી પૈસા લેવાના છે ભવિષ્યમાં, તો એમાંથી 2000 રૂપિયા હવે નથી ચૂકવવાના. એટલે જવાબદારી પહેલાંથી એમાંથી 2000ની ઓછી થઈ ગઈ. સારી વાત છે કે ખરાબ વાત? કઈ બાજુ લખી દઉં મેં? એટલે અહીંયા શું લખું મેં? અહીંયા કોના ખાતે લખું? સરસ. લેણદાર ખાતે કેટલા? 2000. તો આમનું બી જાતે કરો. લેણદાર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. ચાલો હવે થોડાક જ હવાલા બાકી હશે, એકાદ કે બે? એક જ ને? ફટાફટ બોલો. બેંક ઓવરડ્રાફ્ટ પરનું વ્યાજ ₹394. પહેલી વાત તો તમને છે ને બેંક ઓવરડ્રાફ્ટ ખબર હોવો જોઈએ આને સમજવા માટે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું આવે? નથી ખબર? બેંક ઓવરડ્રાફ્ટ ખબર છે શું આવે? ખબર છે પણ એક્સપ્લેન કરતા નહીં આવે. જો ભાઈ મેં સમજાવું સાદી ભાષામાં. બેંક છે ને બહુ બધા લોકો એની પાસે ખાતા ખોલવા માટે આવેલા હોય. એમાંથી અમુક જે ચુનિંદા ગ્રાહક લોકો હોય ને એ લોકો છે ને કેવા હોય ખબર? વેપારી લોકો હોય કે એ લોકોનું ટ્રાન્ઝેક્શન બહુ હોય. બેંકવાળા બેંક રોજ જ હોય કે આના ખાતામાં છે ને રોજના 2-3 લાખ રૂપિયા આવે અને રોજના 2-3 લાખ રૂપિયા જાય. એનો મતલબ આ પાર્ટી કેવી છે? પૈસાવાળી છે. તો બેંક શું કહે કે મને છે ને ભરોસો છે કે રોજે તું મેં છેલ્લા 1 વર્ષથી જોતી છું તારા ખાતામાં રોજના 1-2 લાખ રૂપિયા આવે, તો મને છે ને તારા પર ભરોસો છે. તો એક કામ કર, કોઈ દિવસ મેં છે ને તને એક ફાયદો કરાવી દઉં મેં તારો. એટલે જેટલા બી પૈસાવાળા લોકો હોય ને એ લોકોને એટ્રેક્ટ કરવાનો, પોતાની બેંકમાં ખાતું ખોલવા માટે મોટિવેશન આપે લોકો, લાલચ આપે આવી રીતે. તો બધાને લાલચ આપે કે કામ કર, તારા ખાતામાં પૈસા કેટલા છે? 10,000, પણ તને પૈસાની જરૂર છે 20,000ની. તો કંઈ વાંધો નહીં, તું છે ને તારા ખાતામાં નહીં હોય ને તો બી તું અમારા ખાતામાં અમારી બેંક પાસેથી ઉપાડી શકે અને અમે છે ને તને 6 દિવસ 7 દિવસ માટે ફ્રીમાં વાપરવા દઈશું અને 6-7 દિવસમાં આવે એટલે તારે પાછા બેંકને આપી જવાના. તો આને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. એટલે બેંકમાંથી આપણે ઓવર પૈસાનો લઈ લીધો, ઉપાડ કરી લીધો, એટલે ઓવર પૈસા ડ્રાફ્ટ કરી લીધા. ખ્યાલ આવ્યો? એટલે આપણા ખાતામાં હોય તે તો આપણે ઉપાડી જ શકીએ, પણ ઓવર પૈસા બી જો આપણે ઉપાડી લઈએ ને તેને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. એટલે કોની પાસે પૈસા જાય? બેંક પાસેથી જાય પેલા ખાતેદારને, હા ને, જેનું ખાતું હોય. તો બદલામાં બેંક કેટલા દિવસની એને છૂટ આપશે? 6 દિવસની આપી દીધી. માનો કે 6 દિવસ સુધી તું પૈસા ઉપર અમે તને કંઈ નહીં કહીશું, પણ 6 દિવસ પછી પાછા પૈસા આપી જવાના. અને માની લો પેલો જો 6 દિવસ સુધી નહીં આપે તો 7 દિવસ થઈ ગયા, 8 દિવસ થઈ ગયા, તો પછી બેંક શું કહે કે ભાઈ હવે તું તારી ઇજ્જતથી વ્યાજ આપી દે. બરાબર? જે કંઈ તારું વ્યાજ થતું હોય તે વ્યાજ આપી દે. તો હવે કોને વ્યાજ આપશે? જે ખાતેદાર હોય તે કોને આપે? બેંકવાળાને. બરાબર? તો આ કેસમાં જો શું કીધેલું છે આપણા હવાલામાં જો વાંચીએ તો શું કીધું છે? બેંક ઓવરડ્રાફ્ટ પરનું વ્યાજ કેટલા રૂપિયા? 300 રૂપિયા. આપણે ચોપડે નોંધેલું નથી. બરાબર? એટલે આપણે બેંકમાંથી બેંક ઓવરડ્રાફ્ટ કરેલો પણ આપણાથી ટાઈમ પર નહીં ભરાય હશે એટલે બેંક ઓવરડ્રાફ્ટ પર વ્યાજ લાગી ગયું હશે. કેટલા રૂપિયા? 300, જે આપણે ચોપડામાં નોંધેલા નથી. તો કંઈ નહીં, હવે નોંધી કાઢીએ આપણે. તો બેંક ઓવરડ્રાફ્ટ આપણા માટે આવક છે કે ખર્ચો છે? તો કઈ બાજુ લખું મેં? બરાબર? હવે જો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જવા મેં. બરાબર? નફા નુકસાન ખાતામાં જવાની જરૂર નથી કારણ કે આપણે બનાવ્યું જ નથી. તો આપણે ક્યાં જઈશું હવે? પુનઃ મૂલ્યાંકન ખાતામાં. અને કઈ બાજુ? ઉધાર બાજુ લખો નહીં નોંધેલ બેંક ઓવરડ્રાફ્ટ પરનું વ્યાજ. થઈ ગયો દાખલો. હવે મેં કાલથી 2 દિવસથી મેં કરાવતો છું ને, આ ખાતું જાતે બંધ કરો, પુનઃ મૂલ્યાંકન ખાતું, અને ભાગીદારોના મૂડી ખાતે કેટલી રકમ આવે તે મને જણાવો ફટાફટ. થઈ ગયું? ચાલો, કઈ બાજુનું ટોટલ વધારે એવું? ભાઈ મેં ખાતું બંધ કરતો છું, હવે ધ્યાન આપજો. જમા બાજુનું ટોટલ વધારે છે. કેટલું? 20,000 રૂપિયા. 20 કે 30? તો મેં બંને બાજુ 20,000 રૂપિયા લખી દીધા. એમાંથી બધું ઉધાર માઇનસ કરીએ તો કેટલા બચે? બરાબર છે, 11,700. હવે આ 11,700 ને કોને વેચી આપું મેં? શાંતિ અને પ્રશાંત. આવું જ કહી છે કે મૂડી ખાતે કયા પ્રમાણમાં જશે આ પૈસા? એટલે 11,700નો ફાયદો થયો. એને 3/2માં તો શાંતિને કેટલા ટુકડા મળશે? 3 અને પ્રશાંતને 2. તો 11,700ના 5 ટુકડા કરો અને એમાંથી 3 શાંતિને આપો ને પ્રશાંતને 2. કોના ભાગે કેટલા આવે? 7,000 અને 7,020 છે અને પ્રશાંતના 4,680. ઓકે, હવે આ પૈતું પુનઃ મૂલ્યાંકન ખાતું આમનું કરીને બધી. હવે આના પછીનો દાખલો આપણે ગણીએ ફટાફટ. એ બી સેમ આવી રીતે જાતે કરો. મેં થોડું સમજાવતો રહ્યું કે મેં કરો આખો દાખલો જાતે આવડશે. મેં અહીંયા જ ઊભો છું, જાતે ટ્રાય કરો. મેં છે ને વિડીયો પોઝ કરતો છું, તમે બી જાતે ટ્રાય કરો. પછી જ્યારે પાછું સમજાવવાનું ચાલુ કરું ત્યારે પાછો વિડીયો આપણે એ કરીએ.
ચાલો સૌથી પહેલાં તો છે ને એક ભૂલ છે તે સુધારી લો રકમમાં. રોકાણોની જગ્યાએ શેકાણો લખાયેલું છે. કયો હવાલા નંબર છે? શેકાણો ભૂલથી પ્રિન્ટ થઈ ગયેલું છે. આપણે રોકાણો સમજવાનું છે. બરાબર. શું કીધું છે સૌથી પહેલા હવાલામાં? કોની કોની? સ્પષ્ટ બોલ. હા. એટલે જમીનની વાત કરી પહેલાં અને પછી મકાનની વાત કરી. તો આપણે એક એક કરીને ડીલ કરીએ. બંને હાથે નહીં કરવું. હમણાં મકાનને સાઈડમાં રાખો. હમણાં કોની વાત કરો? જમીનની. હવે છે ને તમે કોઈ દિવસ પેન્ટ સીવડાવવા ગયેલા છો? પોતાના કપડાં સીવા આપે ને, આપણે ફોર્મલ ડ્રેસ સીવડાવવા આપીએ. તો માની લો એક પેન્ટ છે, એને મેં છે ને કાં તો એવું કેવું મારી કમર ટોટલ લંબાઈ છે મારી, મને નહીં ખબર કેટલી આવે. માની લો આપણે 20 સેન્ટીમીટર આટલું આવે, 20 સેન્ટીમીટર કે 20 ઇંચ લંબો પેન્ટ મને જોઈએ. કેટલા ઇંચ જોઈએ મને? 20. મને છે ને અહીંયા ટોટલ 20 ઇંચ લાંબો પેન્ટ જોઈએ. કેટલા ઇંચ જોઈએ મને ખબર નથી. મેં ખાલી એક્ઝામ્પલ આપતો છું. આ એ નથી, એમ સિરિયસ નહીં લેતા. 20 ઇંચ મને ખબર નહીં ટૂંકો આવે કે લાંબો. તો 20 ઇંચ મને પેન્ટ જોઈએ. તો એણે ખબર નહીં હવે કેટલાનો બનાવ્યો, 15નો કે 16નો બનાવી કાઢ્યો એણે. તો મેં એને શું કહેવા ખબર? 20 ઇંચ સુધી એને વધારી દે. કે કાઉ દિન લાંબો કરવાનો છે એને? 20 ઇંચ સુધી વધાર. તો એણે જો 16નો બનાવ્યો હશે તો એ કેટલા પ્લસ કરશે? 4 ઇંચ પ્લસ કરશે હજુ. જો એણે 15નો પેન્ટ બનાવ્યો હશે તો હજુ કેટલા પ્લસ કરશે? તો 20નો કરવાનો છે. ખ્યાલ આવ્યો ને? તો ભાઈ તું એ કેટલાનો પેન્ટ બનાવ્યો મને કંઈ મતલબ નથી. તું જો 15નો બનાવ્યો હોય તો 5 પ્લસ કર, 16નો બનાવ્યો હોય તો 4 પ્લસ કર. મને કેટલા સુધી જોઈએ? તો 20 સુધી કીધું ને, તો કેટલા પ્લસ કરવાનો તે તમને ખબર પડી. પણ મેં જો એને પર્ટિક્યુલરી કહી દેમ કે ભાઈ તું એક કેટલાનો પેન્ટ બનાવ્યો? એ કે 18નો. મેં કીધું ચાલ 2 સેન્ટીમીટર પ્લસ કર. તો એવું જોશે કે કેટલાનો. આપણે સિમ્પલ શું કરવાનો? કેટલા પ્લસ કરી દેવાના છે? બરાબર. તો સેમ એવું છે આનામાં જમીનમાં અને મકાનમાં. એ લોકોએ જમીન માટે શું શબ્દ વાપરેલો છે? 2 લાખ સુધી વધારવાની છે. તો પહેલાં જમીન કેટલાની હતી? પહેલાં હતી 1,80,000ની. 1,80,000ની જમીન હતી એમ. અને પ્લસ કંઈ કરવું, કાં સુધી પ્લસ કરવાનું છે? અને પ્લસ કરતા જવાનું કાં સુધી? જ્યાર સુધી જમીન કેટલાની નહીં થઈ જાય? 2 લાખની નહીં થઈ જાય. બજારમાં એના 2 લાખ. તો કેટલા પ્લસ કરવા પડશે? મોડું તો એવું બનાવતા છે જાણે કંઈ રોકેટ સાયન્સ સમજાવી દીધું. 1,80,000ની જમીન પડેલી છે આપણી પાસે. કેટલાની જમીન છે? અને કાં સુધી વધારવાની છે એને? 2,50,000 સુધી. કે મને 2 લાખ લખાવ્યા ને? 2,50,000 સુધી. તરત કરેક્ટ કરાવ્યા કરો. કાં તો એક પેમ્પલેટ તું છપાવ એને ફટાફટ. આપણે ક્યાં સુધી વધારવાની છે? એટલે 2,50,000 પ્લસ કરવાના છે કે 2,50,000 સુધી પ્લસ કરવાના છે? ખ્યાલ આવ્યો? તો બધા શું કરે વિદ્યાર્થીઓ કે 2,50,000 પ્લસ કરી દે. ભાઈ પહેલાં 1,80,000ની છે, પ્લસ કેટલા કરી દે? 2 લાખ. અને ત્યાં પછી એક્સિડન્ટ થઈ જાય. 2,50,000 પ્લસ નથી કરવાના, 2,50,000 સુધી પ્લસ કરવાના. એનો મતલબ કે જ્યાર સુધી 2,50,000ની બની જાય ને ત્યાં સુધી એટલું એને પ્લસ કરો. તો ટોટલ કેટલા પ્લસ કરવા પડશે મારે? ખ્યાલ આવ્યો હવે? ચાલો, આ બહુ સારું થઈ ગયું, પહેલી વારમાં આવડી ગયું. બાકી બહુ આનામાં મગજમારી કરવી પડે, એક્ઝામ્પલ આપવા પડે. આ ખ્યાલ આવી ગયો ને? ચાલો, તો કેટલાનો આનામાં ફાયદો થયો આપણને? બરાબર. તો ફાયદો થાય એટલે કઈ બાજુ લખાય? આ બાજુ કે આ બાજુ? જમા બાજુ લખાય. તો જમા બાજુ મેં શું લખા? જમીન ખાતે 70,000. ખ્યાલ આવ્યો? ચાલો હવે નેક્સ્ટ મકાનની વાત કરીએ. ના, આની આમ નોંધ પહેલાં કરી દો ને. તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થતું છે એટલે જમીન ખાતે ઉધાર. ચાલો હવે નેક્સ્ટ એ જ હવાલામાં આપણને આગળ શું કીધું છે? મકાનની કિંમત 50,000થી વધારવી. એનો મતલબ જ્યાર સુધી 50,000 નહીં થઈ જાય ત્યાં સુધી વધારું મેં, કે બેઠા 50,000 પ્લસ કરી દેવું? જો તો એકવાર ગુજરાતી તો સમજ પડે ને. 50,000થી વધારવાની છે. એનો મતલબ 50,000 પ્લસ કરું કે 50,000 સુધી પ્લસ કરું? પ્લસ 50,000 કરું કે જ્યાં સુધી 50,000 નહીં બની જાય ત્યાં સુધી પ્લસ કરું? થયું ને ખતરનાક કન્ફ્યુઝન? કે પહેલાં કેટલાનું હતું મકાન? 3 લાખનું હતું અને 50,000થી વધારી દો ભાઈ એને. તો એનો મતલબ શું થાય? ખ્યાલ આવ્યો? પહેલાં શું કીધું કે જ્યાં સુધી 2,50,000ની થઈ જાય ને તો 2,50,000 સુધી વધારો. અને આનામાં કીધું કે 50,000થી વધારો. સુધી અને થી બહુ ફરક છે. સાદી ગુજરાતી છે, સમજ પડવી જોઈએ. તો આનામાં શું કરીએ? મકાન કેટલાનું છે ભાઈ આપણી પાસે? જમીનનું પૈતું. મકાન કેટલાનું છે?
3 લાખ અને 50,000થી વધારી દેવું એને તો પ્લસ 50,000 તો કેટલાનું થઈ જશે 3 લાખ. જો નહીં આવડતું હોય મને આગળ વધવા દેતા નહીં, મને પૂછો હમણાં, મેં એકદમ ઇજ્જતથી પાછું કરાવો, મને ખબર છે આનામાં અટવાય. આ નિયમ જ પડી હોય તો કહી દઉં, મેં પાછું સમજાવવાનું. ખબર પડી આનામાં 100%. આનામાં ફાયદો થયેલો કે નુકસાન 70,000નો અને આનામાં બી ફાયદો. તો આની હવે બાકીને નોંધ, આની ફટાફટ નોંધ આપીએ. 50,000નો ફાયદો કઈ બાજુ લખું મેં? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. મકાન ખાતે 50,000 અને આમ નોંધ આવડશે ને? શું કીધું છે પછીના હવાલામાં? યંત્રની કિંમત 80,000 સુધી ઘટાડી. હવે પાછું સુધી લાવ્યા એ લોકો, બિચારા છોકરાઓને ખોટા કન્ફ્યુઝ કરે. યંત્રની વાત કરતા છે ને, તો પહેલાં તો એ જો કે યંત્ર કેટલાના છે. યંત્ર કેટલાના છે? 1,20,000 રૂપિયાના. તો જો રૂકો મેં કરાવું આ હવાલો. આવી ગયું મારું યંત્ર 1,20,000 રૂપિયાનું. અને એ લોકોએ શું કીધું? ઘટાડવાનું કીધું. તો માઇનસ કેટલા કરું? 80,000 રૂપિયા માઇનસ કરું, હા ને? જો એકવાર શું કીધું છે? હવાલો વાંચો ફટાફટ. 80,000 સુધી ઘટાડો, એટલે એટલું ઘટાડો કે એ 80,000ને પહોંચી જાય. બરાબર? 1,20,000 પર છે એને એટલું ઘટાડો કે એ કેટલું થઈ જાય? 80,000 થઈ જાય. તો ટોટલ કેટલા ઘટાડવા પડશે મારે? એટલે માઇનસ 40,000 કરું તો મારા કેટલા આવી જાય અહીંયા? હવે મને કહો, આનામાં ખ્યાલ આવ્યો? કેટલાનું નુકસાન છે આનામાં આપણને? કઈ બાજુ લખાય નુકસાન? ઉધાર બાજુ. સરસ, લખો ફટાફટ. થઈ ગયું. પછી નેક્સ્ટ હવાલો શું કીધો છે? રોકાણોની કિંમતમાં 30% રોકાણોની કિંમતમાં 30% ઘટાડો ઘટાડો. કરી દો. તો પહેલાં તો જો ભાઈ રોકાણો કેટલાના છે? 40,000. આના ભાઈ રોકાણોની જગ્યાએ શેકાણો જ લખાયેલું છે, હજુ બી મેં કીધું છું તેને રોકાણો કરી દો. ભૂલથી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. રોકાણો 40,000ના છે એમ, અને કેટલા ઘટી ગયા? 30% ઘટી ગયા. તો મેં માઇનસ 30% કરું, બરાબર? તો કેટલા થશે અહીંયા? 40,000ના 30% કેટલા થાય? 4 તાલી 12,000 માઇનસ. હવે 40,000માંથી 30% એટલે કે 12,000 માઇનસ, તો કેટલા બચ્યા રોકાણો? 28,000. ચાલો, ફાયદો થઈ ગયો ને? આ તો ફાયદો થઈ ગયો. 12,000 ઘટી ગયા, નુકસાન છે. આ બાજુ લખો ફટાફટ. થઈ ગયું. એના પછીનો દેવાદારો પર 20% અનામતની અને 5% દેવાદાર પર વટાવવાની. પાછી બે જોગવાઈ આવી ગઈ. બરાબર? બોજ એટલે બોજ. ધ્યાનથી એકદમ ટટ્ટાર બેસીને એકવાર પાછું જોઈ લો, પાછું સમજાવું. કાલે આખો ટોપિક કરેલો, પણ કાલે કદાચ સ્લાઇડ જતી રહેલી આપણી, તો ખબર નહીં કાલે સમજ પડી હોય કે નહીં પડી હોય. મને કહો, દેવાદાર પર પેલું 2 અનામત આપણે રાખીએ. એક આવે ગલખાદ અનામત અને એક આવે વટાવ અનામત. બંનેમાં શું ફરક છે ને બંનેના મતલબ શું છે કાલે મેં સમજાવેલું. એટલે કે જે પૈસા આપવાના છે તે એ લોકો પર શંકા છે કે 30% દેવાદારોને આપણને ખાલી શક છે, તો જેના પર શક હોય એને શું કહેવાય? ગલખાદ અનામત. અને વટાવ અનામત શું હોય? કે આ લોકો આપણી પાસેથી વટાવ માંગે છે. એટલે ભાઈ આટલા લોકો તો આપણી પાસેથી ડિસ્કાઉન્ટ લેવાના જ છે. બરાબર? તો આપણે સૌથી પહેલાં શું માઇનસ કરવાનું? પહેલાં ગલખાદ અનામત માઇનસ કરવાનું કે વટાવ અનામત? આવો નિયમ છે કે પહેલાં હંમેશા ગલખાદ અનામત જ માઇનસ થાય. જે આપણે આવો કોઈ નિયમ નથી. આપણને હવાલામાં જે પહેલાં આપી દે, સરસ, એને શું કરવાનું? પહેલાં માઇનસ કરવાનું. માની લો પહેલાં એ લોકોએ વટાવ માઇનસ કરવા કીધું ને પછી ગલખાદ અનામત માઇનસ કરવા કીધું, તો આપણે એ રીતે કરીશું. બરાબર? મોસ્ટલી 99% આપણને પહેલાં ગલખાદ અનામત જ કહેશે. બરાબર? દેવાદારો કેટલાના છે મને કહ્યું? દેવાદારો 50,000ના છે. માઇનસ શું કરું મેં? એટલે 50,000 આપણે લોકો પાસેથી લેવાના નીકળતા છે. બરાબર ને? અહીંયા ધ્યાન ફૂલ. 50,000 આપણે લોકો પાસેથી લેવાના નીકળતા છે, દેવાદારો પાસેથી. માઇનસ શું કરા મેં? ગલખાદ અનામત. કેટલા ટકા કરવાનું છે? 20%. સીધા 20% પર આપણને શક છે તો એ ગલખાદ અનામતમાં નાખી દઈએ 20%. 50,000ના 20% કેટલા થાય? તો કેટલા રૂપિયા વધેલા છે હવે મારી પાસે? એટલે રૂપિયા નથી વધ્યા, કેટલા રૂપિયા હવે લેવાના નીકળે મારે? એટલે આનો મતલબ એ નહીં થઈ ગયો કે મારે 50,000 લોકો પાસેથી લેવાના નીકળતા હતા, પણ મને 10,000 રૂપિયા છે ને ડૂબી જશે એવું મને ભય હતો, તો મેં એ 10,000ને શું કરી દીધું કે મેં ગલખાદ અનામતમાં ગણી લીધા કે ભાઈ મને આના પર શક નથી, અલગથી ગુલ્લક બનાવીને 10,000 રૂપિયા ભેગા કરું. ઇન કેસ કે જો આ લોકો મારા પૈસા ખાઈ જાય ને ભવિષ્યમાં, આ એકચ્યુઅલમાં ખાઈ નથી કે આ લોકો 10,000 રૂપિયા, મને ખાલી શક છે કે કદાચ આ લોકો ખાઈ જાય, તો મેં એક અલગ જગ્યાએ થોડાક મારા ખિસ્સામાંથી કાઢીને અલગ જોગવાઈ કરી દીધી કે ઇન કેસ કે આ લોકો ખાઈ જાય ને તો આ 10,000 મેં અહીંયાથી કવર કરી લેવા. ખ્યાલ આવ્યો?
બરાબર. તો ગાલખા અનામત આપણે માઇનસ કર્યું તો હવે કેટલા રૂપિયા આપણે લેવાના નીકળતા છે દેવાદારો પાસેથી? 40,000. થોડુંક ઉપર ધ્યાન. 50,000માંથી 10,000 ગાલખા અનામત માઇનસ કરી તો કેટલા રૂપિયા લેવાના નીકળતા છે? 40,000. આનામાંથી હવે શું માઇનસ કરવાનું છે? વટાવ અનામત. તો માઇનસ વટાવ અનામત. કેટલા ટકા વટાવ અનામત? હવે મને કહો 5% મેં કોના કરું? 50,000ના કે 40,000ના? જે વધેલા છે ને એના 5% કરી નાખો. તો 40,000ના 5% કેટલા થાય? સરસ, 2,000. તો 40,000માંથી હવે જે વધેલા 40 હતા ને એમાંથી બી મને શક હતો કે 2,000 રૂપિયા તો મારે છે ને એમ જ જશે. બધા કહેશે કે થોડા ઓછા કરી દો, થોડા ઓછા કરી દો. તો મારે બધાના થોડા થોડા ઓછા કરવા જ પડવાના છે. તો એમ કરીને મારું ટોટલ ડિસ્કાઉન્ટ આપવામાં કેટલા રૂપિયા જવાના છે? તો મેં હમણાંથી જ 2,000ની અલગ જોગવાઈ કરી લીધી. ખ્યાલ આવ્યો કે મારા 2,000 એવી વટાવ અનામતમાં જવાના છે? ખ્યાલ આવ્યો? તો મેં માઇનસ વટાવ અનામત કર્યું 40માંથી 2. તો કેટલા રૂપિયા મારે લેવાના નીકળે દેવાદારો પાસેથી? 38,000. કઈ કઈ જગ્યાએ મને નુકસાન થઈ ગયું? એક તો અહીંયા ગાલખા અનામત રાખી દીધું 10,000નું અને અહીંયા વટાવ અનામત રાખી દીધું કેટલાનું? 2,000નું. આ બંનેની એન્ટ્રી આપણે ક્યાં આપવાની હવે? પુનઃ મૂલ્યાંકનમાં. આ સારી બાબતો છે કે ખરાબ વાતો છે? ખોટી વાત થઈ ને, આ ખરાબ વસ્તુ થઈ આપણી સાથે. તો આપણે કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. સૌથી પહેલાં લખવાનું ગાલખા અનામત અને એની નીચે લખવાનું પણ એક વસ્તુ તમારા ગાલખા અનામતમાં છે ને કાન ઊંચા થઈ જવા જોઈએ. ગાલખા અનામતમાં મેં જસ્ટ એક દાખલા પહેલાં મેં છે ને તમને એક નવી જૂનીવાળો કોન્સેપ્ટ કરાવ્યો. ગયા વર્ષે કોઈ ગાલખા અનામત હતી? ગયા વર્ષે કોઈ વટાવ અનામત હતી? જોઈ લો, એકવાર ચેક કરી લો. કોઈ ગાલખા અનામત હતી? પાક્કું 100%? તો કોઈ નથી ગાલખા અનામત એમ ને? ઓકે. તો મને કહો આનામાં નવી માઇનસ જૂની કરવાની જરૂર પડશે? આપણને નવી ગાલખાત ખબર છે. નવી કેટલી છે ગાલખા અનામત? 10,000. કોઈ જૂની ગાલખા અનામત છે આપણી પાસે? તો આનામાં નવી જૂની કરવાનું કંઈ છે આપણી પાસે? પ્રશ્ન નથી, કારણ કે જૂની તો છે જ નથી. ડાયરેક્ટ કઈ લખી દઈએ આપણે? નવી. કેટલી? ગાલખા અનામત 10,000. અને એની નીચે વટાવ અનામત. વટાવ અનામત લખ્યું પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. હવે આની આમનોંધ આવડશે તમને? કરો ફટાફટ. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખા અનામત ખાતે જમા. અને પછી આમનોંધ લખજો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે વટાવ અનામત ખાતે જમા. ચાલો, કેટલા હવાલા પૈસા આપણા? 4 જ હવાલા પૈસા. ચાલો, 5મો ફટાફટ. ₹20,000નો ઘટાડો કરવાનો છે. આવડશે? ફટાફટ કરો. પુનઃમૂલ્યાંકન ખાતામાં એન્ટ્રી ને પછી આમનોંધ બી જાતે ફટાફટ. અને એક હજુ વસ્તુ મારે કહેવાની છે. ફટાફટ આટલો દાખલો પતાવો પછી કેવું. ચાલો, કયો છે હવાલા એમાં સમજ નહીં પડતી. બાકી બધા મેં માનતો છું આવડતા હશે. અને કયા હવાલામાં હવે સમજ નથી પડતી? હવાલા નંબર 7. શું કીધું છે? ધીરે ધીરે વાંચજે. બસ નોંધ નથી થઈ. હા ને? ચૂકવવાનો બાકી છે ખર્ચો અને આપણે નોંધ નથી કરી. તો હવે કરવી પડશે. તો કરી દઈએ. ખર્ચો કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. તો અહીંયા ચૂકવવાનો બાકી ખર્ચ અહીંયા લખી દઈશું આપણે. બરાબર છે. અને પછી બીજું શું નથી લખ્યું? એટલે 2,000 રૂપિયા મળવાના છે પણ હજુ સુધી આપણે નોટમાં લખેલું, આપણા હિસાબમાં લખેલા નથી. ચાલો, આપણે ક્યાં હતા? એટલે પૈસા મળવાના બાકી છે. એટલે કે આપણે શેનો ધંધો કરતા હતા? કપડાનો. આપણે કપડાં વેચી કાઢ્યા પણ પૈસા હજુ મળવાના બાકી છે. એણે કીધેલું ભાઈ મારા તો હમણાં પૈસા નથી, મારે અર્જન્ટ છે, મેં તને અઠવાડિયા પછી પૈસા આપા. અને કેટલા રૂપિયા? 2,000 રૂપિયા આપણે મળવાના બાકી છે. તો મળવાની બાકી આવક આપણી માટે સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય? સારી વાત છે ને. આપણી એક અસેટ છે ને, એટલે આપણી એક મિલકત છે. એ આપણો કોણ છે? દેવાદાર બની ગયો. હવે પૈસા દેશે ભવિષ્યમાં. તો દેવાદાર આપણી શું કહેવાય? મિલકત. તો કઈ બાજુ લખું મેં? આ બાજુ લખી કાઢું. શું લખા મેં? મળવાની બાકી આવક. અહીંયા લખ. ખ્યાલ આવ્યો? ચાલો, બુલેટ થઈ ગયું. ફટાફટ બતાવો. ચાલો ફટાફટ. હા, વાંધો નહીં, પોઈન્ટમાં બી આવી શકે. ખાતું બંધ કરતા તો આવડે ને? હવે આમ નોંધ કરીને ખાતું બંધ કરો. ચાલો, ખાતું બંધ કરો ફટાફટ. તો આમ નોંધ નહીં કરી લા હાથે હાથે? કેમ? તરત આમ નોંધ કરવાની નહીં ચાલે આ વસ્તુ. કઈ બાજુનું વધારે છે ટોટલ? જે લોકોને ખાતું બંધ કરતા નથી આવડતું હવે જોજો. જમા બાજુ કેટલા છે?
1,42,000 ને આ બાજુના ઓછા હશે તો આપણે જે વધારે તે બંને બાજુ લખી દેવાનું ને. તો મેં અહીંયા લખી દીધા 1,42,000. પછી આ બધું માઇનસ કરી દેવાનું, જે બાજુ ઓછું હોય ને એ બધું શું કરી દેવાનું માઇનસ. તો કેટલા આવ્યા? આ ટોટલ તમારું બરાબર આવ્યું 1,42,000. એમાંથી માઇનસ કરો ફટાફટ ઉતાવળ કરીને. જેટલી બી ઉધાર આઈટમ છે બધી માઇનસ કરો. હા તો બરાબર છે ને, 72,000. ખ્યાલ આવ્યો? જેટલી બી ઉધાર આઈટમ હતી બધી માઇનસ કરી તો કેટલા આવ્યા? 72,000. હવે આ 72,000ના 6 ટુકડા કરો અને એ લોકોના નફા નુકસાનના પ્રમાણમાં વેચો ફટાફટ. 24,000. રાજેશને 24,000 रुपया મળ્યા. तालियां हो जाए. फिर पुष्पाने 36,000. प्रतिभाने 12,000. હવે છે ને મેં એકદમ ખાસ હવે ધ્યાન આપજો. આપણે છે ને અત્યાર સુધીની આમ નોંધ કરીએ અને પછી છેલ્લે એક આમ નોંધ તો કરતા જ નથી. પુનઃમૂલ્યાંકન ખાતામાં જેટલી બી એન્ટ્રીઓ પડે દર વખતે એની આમ નોંધ આપણે કરવાની. તો મેં જ્યારે ભાગીદારોના મૂડી ખાતા છેલ્લે લખાવું એની આમ નોંધ આપણે દર ફેરી કરવાની રહી જતી છે. તો મને કહો હવે આ એન્ટ્રી આપી આપણે રાજેશ, પુષ્પા અને પ્રતિભાના મૂડી ખાતામાં 24, 36 અને 12 વેચ્યા. તો આની બી આમ નોંધ કરવી પડે ને. પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે આ ત્રણેયના મૂડી ખાતે જમા. ખ્યાલ આવ્યો? તો આનામાં આમ નોંધ શું થશે? ખ્યાલ આવ્યો? પુનઃમૂલ્યાંકન ખાતું શું થતું છે? તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ત્રણેય વખતે તે કરીને લખજો. તે પ્રતિભાના પેલા રાજેશ છે, તે રાજેશના મૂડી ખાતે, તે પુષ્પાના મૂડી ખાતે અને તે પ્રતિભાના મૂડી ખાતે જમા. મને કહો ટોટલ 3 આઈટમ જમા થઈ અને 1 આઈટમ ઉધાર થઈ. એટલે ટોટલ રાજેશને કેટલા જમા કરવાના છે? એટલે જો આનો સાદો સિમ્પલ મેં સાદી ભાષામાં વાર્તા કહી દેમ હું થઈ. ટોટલ 1,42,000નો ફાયદો થયો. એમાંથી બધો ખર્ચો માઇનસ કરીને તો 72,000 વધેલા હતા. તો આપણે એમાંથી રાજેશને કેટલા આપવાના છે? 24 અને 36 અને આને 12. આપણે કોઈ બી દિવસ આપણે ભાગીદારી પેઢીના આપણા મેમ્બર લોકો સાથે રોકડમાં કોઈ દિવસ વ્યવહાર કરીએ આપણે, ભાઈ મારે તને પૈસા આપવાના છે તો તારી મૂડીમાં મેં શું કરી દેવું? એને એડ. તારી મૂડી વધારી કાઢીશ કાં તો મેં ઘટાડી કાઢ. રોકડમાં કોઈ દિવસ આપણે વ્યવહાર કરવાના નથી. તો મેં શું કરા? રાજેશની મૂડીમાં વધારો કરી દેવા ને, તો એની મૂડીમાં આપણે કેટલા જમા કરીશું? જો 24,000. પુષ્પાની મૂડીમાં કેટલા વધારીશું? જમા કરીશું 36. આમ નોંધ કેવી રીતે આવડે? તો ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતું શું થતું છે? ઉધાર. એટલે આ ત્રણેયના મૂડી ખાતા શું થઈ જાય? તો અહીંયા 36 અને અહીંયા પ્રતિભાના મૂડી ખાતે 12. એટલે ટોટલ કેટલા? 72,000. ખ્યાલ આવ્યો? છેલ્લે આ એક આમ નોંધ કરવાની એટલે આપણો દાખલો સમાપ્ત. બહુ લેટ થઈ ગયો આજે. અને દાખલા નંબર આના પછીનો છે ને હોમવર્કમાં લઈ લો. દાખલા નંબર 18 અને 21. 19માં નથી કરવાનું. 17મો કર્યો ને આપણે? 18 અને દાખલા નંબર 21 આપણે કાલે ડિસ્કસ કરીશું. અને હોમવર્ક વગર આવશો તો આજે જે હોમવર્ક આપ્યું તે બીજા દિવસે ડબલ. એના 10. ના એટલે પૈસાથી ખરીદે તું મને? અચ્છા પૈસા બી રાખું, કંઈ વાંધો નહીં. 10 રૂપિયા દંડ બી રાખીએ. 2 વાર વાળું આપણે રાખી દઈએ. દાખલા કમ્પલસરી કરી લાવવાના. તું નહીં કરે ચાલે, તારું હવે બાકી છે. આજે આપણે 2 ટોપિક નવા શીખા, તું આવ્યો નહીં. હા વિડીયો જોઈ લેજે. આ એક પાછું જો આ એક ફાયદો થાય. બંધ કરી દે ને ભાઈ વિડીયો, લાલ બટન દબાવી દે.